એલા ખાવાનું બન્યું કે નહીં? કેટલી વાર લાગી? એ ખાવાનું બની ગયો. 5 રોટલા બનાવ્યા અને 2 દિવસ ખવાય ને એટલું શાક બનાવ્યો. હે એટલા બધા રોટલા કેમ બનાવ્યા? એ મારે 2 દિવસ રજા રાખવી છે ને એટલે. શું કામ? એ મારે ગામડે જવું છે. મારે અને અર્જન કાકાને લાગણી ફિલ્મ જોવા જવું ને એટલે. લાગણી ફિલ્મ તો હું જોવા જવાનો છું. મારી હારે આવજે. હે તો મને ક્યાં વાંધો છે? તો મારા ગામડે નથી જવું. આપણે 2 લાગણી ફિલ્મ જોવા જઈશું. પણ એટલા બધા રોટલા એટલું શાક બનાવ્યું એ શું કામનું? પણ આપણે 2 દિવસ ખાઈશું. ઓય બાપા, શાક બગડી ન જાય? હા ઈ હાસુ. હું શું કહું, બકુલભાઈ ને મમરાભાઈ ને ખાવા બોલાવી આવી એટલે શાક ને રોટલા બધું પૂરું થઈ જશે. ના રે ના, ઈ લોકોને થોડા ખાવા બોલાવાય. પણ હું શું કહું, આપણે પૈસા લઈને ખવડાવવાનું. તો ઈ થોડા પૈસા આપે. મને એક વિચાર આવ્યો. એ આપણે શાક તીખું બનાવી નાખ્યું અને આપણે એને કહેવાનું શાક રોટલા મફતમાં ખવડાવી છે. શાક તીખું લાગશે એટલે સાસ માંગવાના જ છે. હા તો આપણે સાસના પૈસા લેવાના. હા એમ થાય. તો તમે શાક તીખું બનાવી નાખો અને ટેબલ ગોઠવી જો એટલે ઈવડે એને એમ લાગે ને આપણે લોજ બનાવી. હા તો યો હું બકુલભાઈ ને મમરાભાઈ ને બોલાવી આવું. તમે તૈયારી કરી રાખો. એ હારું. હમણાં શાકમાં કેટલું બધું મરચું નાખી દો એટલે એને સાસ તો પીવી પડશે ને. બકુલભાઈ, મારે કેરી ખાવી છે. લ્યો ખાવ. પણ એક હાથમાં મરચું છે, એક હાથમાં મીઠું છે. મારે કેરી કેમ ખાવી? તો પણ હું કેરી ખાઈ લઉં પછી તમે કેરી ખાજો. પણ એક કામ કરવી, તમે એક હાથમાં મીઠું રાખો અને હું એક હાથમાં મરચું રાખું. આપણે 2 કેરી ખાવી. પણ મારા 2 હાથમાં કેરી છે. પણ તમે કેરી ખાવશો ને એમાં મને મોઢામાં પાણી આવે છે. એ કેરી અને આમલી ને એવું ખાવી ને એટલે મોઢામાં પાણી આવે જ છે. તો એટલે તો કહું છું. તો પણ એક કામ કરો ને, આંખો બંધ કરી દો. શું કામ? હું કેરી ખાવ ઈ તમને દેખાય તો મોઢામાં પાણી આવે ને. હા, ઈ હાસુ. આંખો બંધ કરી દો. હવે આંખો ખોલી નાખો. લાવો હું કેરી ખાવ. લાવો મીઠું ને મરચું. લાવો કેરી. કેરી તો પૂરી થઈ ગઈ. લ્યો બોલો, એકલા કેરી ખાઈ ગયા. તો એટલે તો કહું છું એમ ખાઈને જલસા કરવાના હોય. પણ કેરી તમે ખાધી એમાં મારે કેમ જલસા કરવા? બળતરા હું કરો, હાલો બીજી કેરી લઈ આવી. અહીં હાસુ. એ બકુલભાઈ મમરાભાઈ મળી ગયા ને. શું કામ છે? એ હાલો અમારી વાડીએ જમવા. કેમ? એ એની લોજ બનાવી. ના રે ના, અમારે કાંઈ જમવા આવું નથી. તમે શું કઈ મફતમાં થોડા ખવડાવશો? એ એને તમને મફતમાં શાક રોટલા ખવડાવશું. આજ લોજ બનાવી ને એટલે મુહૂર્ત છે. હે તો આવવાનું જ હોય ને. હાલો. હે ઈ બધા આવ્યા. વળદા લોજ બનાવી અમને તો વાતે ના કરી. પણ હજી લોજ બનાવી જ છે. પહેલા તમને બોલાવ્યા જમવા. પણ ઉદ્ઘાટન રખાય ને. એ ઉદ્ઘાટન નથી રાખવું. આજ મફતમાં તમને શાક રોટલા ખવડાવી પછી કાલથી પૈસા લેશું. એ વાંધો નહીં. જા આવડાને 2 થાળી આપી દે. એ હારું. વળદા જમવાનું હારું બનાવ્યું ને? હા બહુ સારું બનાવ્યું. મફતમાં જમાડે છે તો સારું જ બનાવ્યું હોય ને. હા ઈ હાસુ. યા જમવાનું કરો ચાલો. એ ભરેલા રીંગણાનું શાક ને રોટલા ને એવું ખાવાનું છે. હા તો જમવાની મજા આવી જાય હો. હા. અને 17 તારીખે વાડીએ નો આવતા. કેમ? એ હું ને ભોળા દાદા લાગણી ફિલ્મ જોવા જવાના. તમે એક નહીં બધા લાગણી ફિલ્મ જોવા જવાના છે. હે તો બધા હારે લાગણી ફિલ્મ જોઈશું.